ચોટીલામાંથી તમારે બેસ્ટ સનસેટ જોવે ને તો આ જગ્યાએ પણ તમે જરૂરથી આવી શકો છો. આમાં આવશો તો પણ અહીંયા ઝરિયા મહાદેવમાં જળ અભિષેક 24 કલાક થતો જ રહે છે. તો ઝરિયા મહાદેવના દર્શન કરી લીધા પછી અહીંયા મહાકાળી માતાજીની ગુફા છે. તો બધાને હર હર મહાદેવ. તો ચાલો આપણે ઝરિયા મહાદેવના દર્શન કરીએ. હાલો હેલો દોસ્તો, એક નવા વિડીયોમાં તમારા બધાનું ફરીથી એકવાર સ્વાગત છે. મારું નામ છે કાર્તિક અને ગુજુ ટ્રાવેલોગ્સમાં તમારા બધાનું ફરીથી એક વખત સ્વાગત કરી રહ્યો છું. તો આજે અમે જઈ રહ્યા છીએ ચોટીલાથી 15 કિલોમીટર દૂર આવેલું સુપ્રસિદ્ધ એવું ઝરિયા મહાદેવનું મંદિર. તો ચાલો તમને પણ ઝરિયા મહાદેવના દર્શન કરાવીએ અને અહીંયા રસ્તો શું છે, ઘણી બધી માહિતી આ વિડીયોમાં શેર કરીશ. તો અમે લોકો ફેમિલી સાથે જઈ રહ્યા છીએ. તો બધાને હર હર મહાદેવ. તો ચાલો આપણે ઝરિયા મહાદેવના દર્શન કરીએ. જો મસ્તીનો રસ્તો છે, ચોટીલાથી 15 કિલોમીટર જેવું થાય છે અને હાઈવે થી અમે અત્યારે અંદર વળી ગયા છીએ. તો જો કેવો મસ્તીનો રસ્તો છે. અને જો તમે રજા અને રવિવારે તો ઘણું બધું પબ્લિક હોય છે. આજે તો રામનવમીની રજા છે અને જ્યારે તમે ચોમાસામાં આવો ને ત્યારે અહીંયાનો જે આ જંગલનો જે વ્યૂ છે ને એકદમ મસ્ત લીલું છે. અત્યારે તમે બધું આ જોઈ રહ્યા છો એકદમ સુકાઈ ગયું છે, પણ જો તમે ચોમાસામાં આવશો ને વરસાદમાં કે શ્રાવણ મહિનામાં તો અહીંયા તમને અદ્ભુત નજારો જોવા મળશે. તો જો આ બસ રસ્તો છે અને ચાલો તમને આગળ જઈને દર્શન કરાવીએ, મંદિર દેખાડીએ અને ત્યાં જળ અભિષેક પણ 24 કલાક થતું જ રહે છે એ પણ દેખાડશું અને પાછળ એક મસ્તીનો પોઈન્ટ છે એ પણ આગળ બતાવશું. તો અત્યારે અહીંયા ઝરિયા મહાદેવ આવી ગયા છીએ અને બહુ જ મસ્ત મોટું બધું પાર્કિંગ છે. આજે આપણે પહેલી વખત ઇલેક્ટ્રોનિક ગાડી ચલાવીએ છીએ. થોડીક વારે હાથ હલી જાય, બીજો પગ ઇસ્તેમાલ થઈ જાય, બસ જો મજા આવી ગાડી હલાવવાની. અને ચાલો જઈએ આપણે દર્શન કરવા માટે. તો આપણે અહીંયા અંદર આવીએ એટલે જો તમારે કેરી ખાવી હોય, કાકડી ખાવી હોય તો લઈ શકો છો. અને અહીંયા જો બોર્ડ મારેલું છે ઝરિયા મહાદેવ. તો ઘણા બધા માણસો છે, ભક્તો છે, દર્શન કરવા માટે આવ્યા છે અને હવે આપણે પણ જાશું દર્શન કરવા માટે. હાલો નીચે ઉતરી જા. હાલ હાલો. બસ થોડાક પગથિયા ઉતરવા પડે છે અને અહીંયા વિશુદ્ધાનંદ સ્વામીજીનું સમાધિ છે સૌથી પહેલા. તો અહીંયા પણ તમે આવી શકો છો. અને હવે આપણે જાશું સ્વયંભૂ ઝરિયા મહાદેવના દર્શન કરવા માટે. તો અહીંયા છે ઝરિયા મહાદેવનું મંદિર અને જ્યારે વરસાદ આવે ને ત્યારે અહીંયાથી આ નદીમાંથી પાણી કન્ટિન્યુઅસ વહેતું જ હોય છે. અને બીજું કે તમે અત્યારે જો કોઈ વરસાદ નથી, અત્યારે ઉનાળો છે અને ફૂલ ગરમી છે, તેમ છતાં પણ તમે અહીંયા જોઈ શકો છો કે જો પાણીનું જળ અભિષેક ટપક ટપક થતું જ રહે છે. આ તમે ઉનાળામાં આવશો તો પણ અહીંયા ઝરિયા મહાદેવમાં જળ અભિષેક 24 કલાક થતો જ રહે છે. મંદિરમાં દર્શન કરી લીધા પછી અહીંયા જે આ પ્રસાદી છે, જળ પ્રસાદી, એનું પણ બહુ જ મહત્વ છે. તમે અહીંયાથી પ્રસાદી જરૂરથી લઈ શકો છો. આપણે પણ અત્યારે અહીંયા પ્રસાદી લેવાની છે. તો ઝરિયા મહાદેવના દર્શન કરી લીધા પછી અહીંયા મહાકાળી માતાજીની ગુફા છે. તો ચાલો અહીંયા પણ તમને દર્શન કરાવું અને ગુફા દેખાડું. તો ચાલો જો અહીંયા પણ મંદિર છે અને અહીંયા જો મસ્ત મજાના માળા કરાયેલા છે. આદિયોગીનું ફોટો છે મસ્ત. અને આ છે ગુફા, જોઈ શકો છો તમે. ને અહીંયા પણ ભોલેનાથના દર્શન કરી શકીએ છીએ અને કાનુડાજી બેઠા છે અહીંયા. પછી આ બાજુ આગળ છે મહાકાળી મંદિર, ગુફા તરફ જવાનો રસ્તો. એ ગુફામાં પણ અહીંયા મંદિર આવેલું છે. તો તમે અહીંયા પણ દર્શન કરવા માટે જરૂરથી આવજો. મંદિરની બાજુમાં અહીંયા જો રાફડા પણ છે કે જ્યાં નાગદાદા પણ દર્શન દેતા હોય છે ને અહીંયા સમાધિ છે. તો આપણે ઝરિયા મહાદેવના દર્શન કર્યા, મહાકાળી માતાજીની ગુફામાં દર્શન કર્યા અને હવે એક અહીંયાથી એક વ્યૂ પોઈન્ટ છે, ચાલો તમને એ પણ બતાવું. અને જો તમે અહીંયા સાંજના સમયે આવતા હોય તો જે સનસેટ થતો હોય છે ને એનો જે વ્યૂ છે ને, ચોટીલામાંથી તમારે બેસ્ટ સનસેટ જોવે ને તો આ જગ્યાએ પણ તમે જરૂરથી આવી શકો છો. તો અત્યારે આપણે ઝરિયા મહાદેવથી જે ઉપર વ્યૂ પોઈન્ટ જોવા માટે તમે આવી શકો છો ત્યાં આવ્યા છીએ. અને જો તમે સાંજના સમયે અહીંયા આવતા હોય ને તો અત્યારે તો હજી બપોર જ છે અને અહીંયાથી તમને વ્યૂ બતાવું. જો તમે
અહીંયા જો સનસેટ થતો હોય ને અત્યારે તો એટલો ખૂબસૂરત મસ્તનો નજારો તમે અહીંયા જોઈ શકો છો જો. અને જો તમે સનસેટ થતો હોય ને તો અહીંયા જ સનસેટ થાય છે, તો વ્યૂ પણ બહુ જ મસ્ત છે. થોડીક વાર બેસો, ફોટા ક્લિક કરો, બહુ જ મજા આવશે. તો અહીંયા તો મેં તમને એક વ્યૂ પોઈન્ટ બતાવ્યો, ત્યાંથી તમે ફોટો ક્લિક કરી શકો. પણ આના કરતાં પણ એક બહુ જ મસ્ત જગ્યા છે કે અહીંયાથી આપણે થોડુંક આગળ જવું પડે છે. તો ચાલો તમને બતાવું. જો અહીંયાથી આ જે રસ્તો જાય છે, આ બાજુથી આપણે આવ્યા હતા, અને આ બાજુથી જે રસ્તો જાય છે ને અહીંયા પણ બહુ જ મસ્તીનો વ્યૂ પોઈન્ટ છે. તો ચાલો એ પણ તમને આગળ બતાવીશ. તો જો જે બીજા હું વ્યૂ પોઈન્ટની વાત કરતો હતો, મારી સાથે મારી ફેમિલી આવ્યા છે, એ બધા અહીંયા ઉપર ઊભા છે. અને જો અહીંયાથી રસ્તો જ છે આવવા માટેનો, અને અહીંયા જો પથ્થર છે, અને અહીંયાથી તો જે સનસેટનો વ્યૂ તમને જોવા મળશે એ ખૂબ જ સરસ જોવા મળશે. અમારી સાથે મહેમાન છે, એ બહારના છે, એમને પાછું ઘરે જવાનું છે. નહીંતર હું તમને સાંજનો નજારો અહીંયાનો જે છે ને એ બતાવે. જો એકદમ મસ્ત, કેવું મસ્ત છે. સામે ત્યાંથી જ હું અહીંયા રસ્તો છે અહીંયાથી આવ્યો છું, અને બસ જો મસ્તનો નજારો. તો મિત્રો આપણે તમને ઝરિયા મહાદેવના દર્શન કરાવ્યા, અહીંયા માતાજીની ગુફા છે એ પણ દેખાડી, અને વ્યૂ પોઈન્ટ પણ દેખાડ્યો. જો તમે સાંજના સમયે આવો ને તો આ બેસ્ટ જગ્યા છે કે તમે સનસેટ પણ જોઈ શકો છો અને દર્શન પણ કરી શકો છો. અને બેસવા માટે પણ અહીંયા ઘણી બધી જગ્યા છે. જો અહીંયા છે, અહીંયા બેન્ચીસ લગાડેલા છે, અને કુદરતી વાતાવરણ છે. તો તમે અહીંયા જરૂરથી આવી શકો છો. તો આપણે અહીંયા વિડીયોને એન્ડ કરીએ. ગુજુ ટ્રાવેલ વ્લોગ્સમાં તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આપણી નવી ચેનલ છે, તમારા બધાનો સપોર્ટનો ખૂબ જ જરૂર છે. વિડીયોને એન્ડ સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મળીએ નવી જગ્યાએ, ત્યાં સુધી ટાટા, બાય બાય, હર હર મહાદેવ.